હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ટામેટા વગર એકદમ ટેસ્ટી અને ચટપટા એવા જાડી ગ્રેવીવાળા છોલે મસાલાની રેસીપી ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી એકદમ સરળ રીતે તમે ઘરે બનાવી શકો છો. તેમજ જો તમે આ રીતે એકવાર બનાવશો ને તો તમે રેસ્ટોરન્ટનું પણ છોલે મસાલા ભૂલી જશો. એટલું બધું ટેસ્ટી આ શાક બની અને તૈયાર થાય છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે અહીંયા અમે અડધો કપ છોલેને 8થી 9 કલાક માટે પલાળી દીધા હતા. એનું પાણી નિતારી અને એને આપણે કુકરમાં લઈ લઈશું. તો જો તમારે છોલે દિવસે બનાવવું હોય તો રાતે તમારે એને પલાળવા માટે રાખી દેવાનું. હવે એમાં 1થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને સાથે જ અડધી ચમચી મીઠું, એક નાનો ટુકડો તજનો, એક તમાલપત્ર અને 3 જેટલા લવિંગ ઉમેરીશું. 1/8 ટીસ્પૂન હળદર ઉમેરેલી છે. આ સમયે થોડી હળદર ઉમેરવાથી છોલેનો કલર બહુ સરસ એવો આવશે. એક નાનું બટેકું છોલીને ઉમેરેલું છે. ઢાંકણ બંધ કરી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર એની આપણે 5થી 6 સીટી વગાડી લઈશું. તો છોલે બફાય ત્યાં સુધી મરચાંની પેસ્ટ બનાવી લઈશું. તો તીખાસ પ્રમાણે લીલા મરચાં, 6 જેટલી લસણની કળી અને 1 ઇંચ આદુનો ટુકડો એને આપણે પેસ્ટ બનાવી સાઈડમાં રાખી દઈશું. ને આ બાજુ 6 સીટી થઈ ગયા પછી જાતે પ્રેશર નીકળી જાય ને પછી તમારે ઢાંકણ ખોલવાનું. તો તમે જોઈ શકો છો છોલે બહુ સરસ રીતે બફાઈ ગયા છે. હવે બટેકાને આપણે કાઢી લઈશું અને એની સાથે 2 મોટી ચમચી જેટલા છોલે પણ આપણે કાઢી લઈશું. અને આખા મસાલાનો સ્વાદ પણ છોલેમાં આવી ગયો છે. તો એને પણ આપણે કાઢી નાખીશું. તો આ રીતે તમે આખા મસાલાને બાફતી વખતે ઉમેરશો તો ખાતી વખતે મોંમાં પણ નહીં આવશે. હવે આ બાજુ આપણે 3થી 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું ઉમેરી જીરાને ક્રેકલ થવા દઈશું. હવે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરીને લીધેલી છે. તો ડુંગળીને આપણે સરસ ગુલાબી કલરની થાય ને ત્યાં સુધી સાતળવાની છે. તો ડુંગળી સતળાય ને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું. તો અહીંયા બટેકું અને છોલે ઠંડા થઈ ગયા છે. તો એને આપણે મિક્સી જારમાં લઈ લઈશું અને ટમેટા વગર છોલે બનાવી રહ્યા છે એટલે અડધો કપ દહીં ઉમેરીશું. તો દહીં બહુ ખાટું ના હોય ને એ રીતેનું લેવાનું અને આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી એને સાઈડમાં રાખી દઈશું. અને તમે જોઈ શકો છો આ બાજુ ડુંગળી પણ સરસ રીતે ગુલાબી કલરની થઈ ગઈ છે. અને હવે આદુ લસણ અને મરચાંની પેસ્ટ જે બનાવેલી એને ઉમેરી ધીમા તાપે એને 1 મિનિટ માટે સાતળી લઈશું કે જેથી એનો કાચો સ્વાદ હોય ને તે નીકળી જાય. પછી ગેસની ફ્લેમ ધીમી જ રાખી અને મસાલા કરવાના. તો 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું જે વધારે તીખું નથી હોતું એનાથી શાકનો કલર બહુ સરસ એવો આવશે. તમે તીખું ખાતા હોય તો રેગ્યુલર લાલ મરચું પણ થોડું ઉમેરી શકો છો. 1/4 ટીસ્પૂન હળદર, 1 ચમચી મેં છોલે મસાલો ઉમેરેલો છે. તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. થોડી સેકન્ડ માટે આપણે મસાલાને સાતળી પછી એમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું અને આ રીતે તેલ છૂટું પડે ને ત્યાં સુધી મસાલાને પકવી લઈશું. હવે એમાં આપણે જે છોલેની પેસ્ટ બનાવીને રાખેલી તે ઉમેરી દઈશું. તો આ રીતે તમે છોલેને ગ્રાઇન્ડ કરી અને ઉમેરશો તો શાકનું ટેક્સચર બહુ સરસ એવું આવશે. છોલે અલગ અને પાણી અલગ એવું ઘણીવાર થઈ જતું હોય છે ને એવું બિલકુલ પણ નહીં થશે. સારી રીતે એકવાર મિક્સ કર્યા પછી એમાં ગ્રેવીના ટેસ્ટ પ્રમાણેનું મીઠું ઉમેરી અને એને આપણે થોડી વારે હલાવતા રહી અને આ રીતે મસાલામાંથી સારી રીતે તેલ છૂટું પડે ને ત્યાં સુધી પકવી લઈશું. તો મસાલો એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ જાય છે ને ત્યારે એની બહુ સરસ એવી સુગંધ પણ આવે છે. હવે એમાં છોલે ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા હું ના ઓછી ના વધારે એ રીતેનું મીડિયમ ગ્રેવીવાળું શાક બનાવી રહી છું એટલે મેં પાણી નથી ઉમેર્યું. તમે જો થોડી ગ્રેવીવાળું શાક બનાવતા હોવ ને તો આ સમયે તમારે અડધોથી પોણો ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરી દેવાનું કેમ કે આ શાક ઠંડુ થયા પછી થોડું જાડું થઈ જતું હોય છે. તો ધીમા તાપે ઢાંકી અને મેં 8 મિનિટ માટે કૂક કરી લીધેલું છે. તો વચ્ચે તમારે ઢાંકણ ખોલી 1-2 વાર હલાવી દેવાનું. તો અહીંયા આપણું છોલે મસાલા બની તૈયાર છે. ગેસને બંધ કરી ઉપરથી ઝીણી સમારેલી
લીલી કોથમીર ઉમેરીશું અને શાકને વધુ ટેસ્ટી બનાવવા માટે એક વઘાર કરીશું. એના માટે 1.5 મોટી ચમચી મેં ઘીને એકદમ સારી રીતે ગરમ કરી લીધેલું છે. એમાં અડધી ચમચી જીરું, 3 થી 4 આદુની સ્લાઇસ અને લીલા મરચાં વચ્ચેથી કટ લગાવી ઉમેરી થોડા એને સાતળ્યા પછી એમાં 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી ફટાફટ મિક્સ કરી વઘારને રેડી દઈશું. તો તૈયાર છે અહીંયા ટામેટા વગરનું છોલે મસાલાનું શાક. ચોમાસામાં ટામેટાં મોંઘા પણ હોય છે અને ખરાબ પણ આવતા હોય છે, તો આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. ઢાબા કે રેસ્ટોરન્ટનું શાક તો તમે ખાવાનું ભૂલી જશો ને, એટલું બધું ટેસ્ટી ઘરે આસાનીથી બની અને તૈયાર થાય છે. અને હા ફ્રેન્ડ્સ, રેસીપી હેલ્પફુલ લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો આને મેં પૂરી સાથે સર્વ કર્યું છે. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.